બગસરા શહેરના તિરુપતિ સોસાયટી વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધથી લોકોને અવરજવર મુશ્કેલ બન્યું। બગસરા શહેરમાં 100 ઉપરાંત આવા આખલાઓના ભય હેઠળ લોકો જીવી રહ્યા છે। નગરપાલિકા સદસ્ય દિનેશભાઈ હડિયલે આવા રેઠિયાર આખલાઓને દૂર કરવાની માંગ કરી। આવા રેઠિયાર આખલાઓને કારણે અવારનવાર અકસ્માત પણ સર્જાયા છે। અકસ્માતમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે। કોઈ મોટી દુર્ઘટનાઓ બને તે પહેલા આવા રેઠિયાર આખલાઓને દૂર કરવા માંગ કરી। બાઇટ દિનેશભાઈ હડિયલ, નગરપાલિકા સદસ્ય બગસરા। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, વીજપડી। હું દિનેશભાઈ હડિયલ, નગરપાલિકા સદસ્ય, વોર્ડ નંબર 2। બગસરા નગરપાલિકા વિસ્તારની અંદર સાંઢોનો ખૂબ જ મોટો ત્રાસ જોવા મળી રહ્યો છે। હાલ અમારા વિસ્તાર તિરુપતિની અંદર 2 સાંઢો બાંધી રહ્યા હતા। સવારના 8 થી 1.5 કલાક જેવો સમય થયો છે। લોકોને અવરજવરમાં પણ ખૂબ જ હાલાકી પડી રહી છે। તો મારી તંત્રને અપેક્ષા છે કે તરત જ આની પાસે કાર્યવાહી કરવામાં આવે અને આ સાંઢોને બગસરા શહેરમાંથી દૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવે। આ સાંઢોને કારણે લોકોને પારિવારિક કામ માટે જવું હોય ત્યારે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ અવારનવાર જોવા પણ મળી રહ્યું છે કે એક્સિડન્ટ પણ થાય છે। આનાથી અનેક મૃત્યુ પણ જોવા મળી રહ્યા છે। હમણાં જ આપણે બાયપાસ રોડ ઉપર એક મૃત્યુ થઈ ગયું હતું। જે આવા મૃત્યુ થાય તેની પહેલાં તંત્રે ખૂબ જ જાગૃતિ કરી અને આની ઉપર કંટ્રોલ લેવો જોઈએ એવી મારી અપેક્ષા છે।